હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે મારા મામુના વિડિયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ 7 વર્ષની દીકરીનો પહેલો લાઈવ વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઢગલાબંધ લાઈક, કોમેન્ટ અને વ્યૂ આવ્યા છે. આજે આપણે આવી ગયા છીએ એવો ટોપિક, દરેક ગુજરાતી, દરેક ગુજુ આખો દિવસ આવા વાક્ય બોલ બોલ કરે છે. તમારે ત્યાં જવાની જરૂર હતી, આપણે રવિવારે ભેગું થવાની જરૂર હતી. જરૂર વાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ દીકરી આપણને પ્રેક્ટિસ કરાવશે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો, આજે આપણે આવ્યા છીએ જરૂર વાળા વાક્ય લઈને. મને લાગે છે કે તમારે અહીં આવવાની જરૂર છે, તેણીને ત્યાં જવાની જરૂર હતી. ઢગલાબંધ વાક્ય લઈને આપણે આવી ગયા છીએ. આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. નીડ વાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. તો ચાલો થઈ જાવ તૈયાર. તમે ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. જરૂર વાળા વાક્ય લઈને એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો, એ સિવાય આપણી ચેનલમાં દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે. ચાલો, જરૂર વાળા વાક્યો. જરૂર વાળા વાક્યો વર્તમાન કાળની જેમ જ છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્યકાળ. સાદા વર્તમાન કાળમાં શું આવે? મૂળ ક્રિયાપદ અથવા એસ. શું આવે છે એમાં? મૂળ ક્રિયાપદ નીડ અથવા એસ. નીડમાં શું આવે? નીડ્સ. ભૂતકાળનું રૂપ, નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. અને ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ નીડ. અને વાહે મૂકી દો 2 પ્લસ મૂળ ક્રિયાપદ, બધામાં 2 પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ નીડ 2 પ્લસ મૂળ ક્રિયાપદ. જસ્ટ એક્ઝામ્પલ, મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. મારે એટલે આઈ. મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. I need to learn English. તમે જોવો તો ખરા, મારે અંગ્રેજીમાં બોલવું પડશે નહીં, કારણ કે આ દીકરીને અફલાતુન, અંધાધૂન, ધુઆંધાર અંગ્રેજી આવડે છે. કોઈ પણ ટોપિક કહી દો, મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી. તો શું થઈ જાય? ભૂતકાળમાં શું થઈ જાય? Needed. Yes, needed. Very good. I needed to learn English. આ છે જરૂર વાળા વાક્યો. ઈચ્છા વાળા વાક્યમાં શું આવે છે? ઈચ્છા વાળા વાક્યમાં શું આવે? Need. નીડ એટલે જરૂર. અને ઈચ્છા વાળા વાક્યમાં Want. યસ, વોન્ટ. I want to learn English. મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી. મારે અંગ્રેજી શીખવું હતું. I wanted to learn English. ચલો, થઈ જાવ તૈયાર. વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ. આઈ યુ ધેય બહુવચનમાં નીડ, હી સી ઇટ એકવચનમાં નીડ્સ. અને ભૂતકાળમાં નીડેડ. ચાલો, આપણને અફલાતુન પ્રેક્ટિસ કરાવશે. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, આના સિવાય પણ હું દીકરીને બીજા વાક્ય આપીશ. તમે જોજો કેવી અફલાતુન પ્રેક્ટિસ કરે છે. મારે આવવાની જરૂર છે. મારે આવવાની જરૂર હતી. ભવિષ્યકાળમાં બહુ ઓછું આવે, બરોબર. વર્તમાન કાળ અને ભૂતકાળ ખૂબ અગત્યના છે. જરૂર છે, વર્તમાન કાળ, જરૂર હતી ભૂતકાળ. બધામાં વર્તમાન કાળ અને ભૂતકાળ લાઈનમાં છે. ઢગલાબંધ પ્રેક્ટિસ. ચાલો, મારે આવવાની જરૂર છે. ટેલ મી ઇન ઇંગ્લિશ. મારે આવવાની જરૂર છે. I needed to come. મારે આવવાની જરૂર છે. ખાલી પ્રેઝન્ટમાં, વર્તમાન કાળમાં I need to come. યસ, I
need to come. મારે આવવાની જરૂર છે. I need to come. મારે જવાની જરૂર છે. I need to go. મારે ક્રિકેટ રમવાની જરૂર છે. I need to play cricket. મારે લખવાની જરૂર છે. I need to write. મારે ખાવાની જરૂર છે. I need to eat. મારે વાંચવાની જરૂર છે. I need to read. મારે પાણી પીવાની જરૂર છે. I need to drink વોટર. water. મારે ચા પીવાની જરૂર છે. I need to drink tea. મારે હસવાની જરૂર છે. I need to laugh. મારે રડવાની જરૂર છે. I need to cry. યસ. જો મારે આવવાની જરૂર છે. આઈ નીડ ટુ કમ. મારે આવવાની જરૂર હતી. I needed to come. તમે જોવો તો ખરા 7 વર્ષની દીકરીને આવડતું તો આપને કેમ નું આવડે? આજે નહીં તો કાલે. મારા મામુના વિડિયો વગર નહીં હાલે. સોરી, માફ કરજો. હું કહીશ કે આજે નહીં તો કાલે. દ્વિતીયના વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો, મારે આવવાની જરૂર છે. આઈ નીડ ટુ કમ. મારે આવવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ કમ. તેણીને, જો તેણી મીન્સ કે ગર્લ્સ, છોકરી માટે શું આવે? સી. તેણીને ચા બનાવવાની જરૂર છે. તેણીને ચા બનાવવાની જરૂર છે. ઈ પેલા અહીંયા નીડ આવ્યું. ભૂતકાળમાં શું થઈ જાય? નીડેડ. બાકી બધું એમને એમ. તેણીને ચા બનાવવાની જરૂર છે. તેણી એટલે કે સી. બોલો. She needs to make tea. યસ. સી નીડ્સ. આઈ વી યુ ધેમાં નીડ, હિસીટમાં નીડ્સ. સી નીડ્સ. પછી ટુ મેક ટી. તેણીને ચા બનાવવાની જરૂર હતી. They needed to. તેણીને ચા બનાવવાની જરૂર હતી. તેણી એટલે She. યસ. તો શું આવશે એમાં? She સી. needed to make tea. યસ. સી નીડેડ ટુ મેક ટી. ચાલો, મારા મમ્મીને ગાડી ચલાવવાની જરૂર છે. મારા મમ્મીને ગાડી ચલાવવાની જરૂર છે. My mother needs to drive a car. યસ. પરફેક્ટ ટ્રુ. માય મધર નીડ્સ ટુ ડ્રાઈવ અ કાર. મારા મમ્મીને ગાડી ચલાવવાની જરૂર હતી. My mother need માય મધર needed my mother needed to drive a car. તમે જુઓ તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. મારા મમ્મીને ગાડી ચલાવવાની જરૂર હતી. માય મધર નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. તમારે અંગ્રેજીમાં વાત કરવાની જરૂર છે. તમારે અંગ્રેજીમાં વાત કરવાની જરૂર હતી. પેલું વાક્ય વર્તમાન કાળ, બીજું ભૂતકાળ. તમારે અંગ્રેજીમાં વાત કરવાની જરૂર છે. You need to talk in English. પરફેક્ટ. યુ નીડ ટુ ટોક ઇન ઇંગ્લિશ. અને ભૂતકાળમાં શું થઈ જાય? નીડ છે અહીંયા. Needed. નીડેડ. બાકી બધું એમને એમ. યુ નીડેડ ટુ ટોક ઇન ઇંગ્લિશ. ચાલો, તેઓને રોકાવાની જરૂર છે. તેઓને રોકાવાની જરૂર હતી. તેઓ એટલે They યસ. ધે. જરૂર છે. need ધે નીડ ટુ રોકાવું એટલે stay. તમે જોવો તો ખરા. તેઓને રોકાવાની જરૂર છે. ધે નીડ ટુ સ્ટે. તેઓને રોકાવાની જરૂર હતી. ધે નીડેડ ટુ સ્ટે. ચાલો, આપણે અંગ્રેજીમાં બોલવાની જરૂર છે. આપણે અંગ્રેજીમાં બોલવાની જરૂર હતી. બોલવું એટલે સ્પીક અને વાત કરવી એટલે ટોક. આપણે એટલે વી. આપણે એટલે વી. ચાલો, આપણે અંગ્રેજીમાં બોલવાની જરૂર છે. We need to talk in English. જો ટોક પણ ચાલે. બરોબર. ટોક એટલે વાત કરવી અને બોલવું એટલે સ્પીક. વી Need ટુ to સ્પીક speak ઇન in ઇંગ્લિશ. English. અને આપણે અંગ્રેજીમાં બોલવાની જરૂર હતી. We needed to speak in English. પરફેક્ટ ટ્રુ. મારે ગીત ગાવાની જરૂર છે અને મારે ગીત ગાવાની જરૂર હતી. મારે ગીત ગાવાની જરૂર છે. I need to sing a song. આઈ નીડ ટુ સિંગ અ સોંગ. અને મારે ગીત ગાવાની જરૂર હતી. I needed to sing a song. વેરી ગુડ. ખૂબ સરસ. પરફેક્ટ ટ્રુ. દીકરી માટે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આજે નહીં તો કાલે દ્વિતીયના વિડીયો વગર નહીં હાલે. ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. મારા બહેનને રંગોળી દોરવાની જરૂર છે. મારા બહેનને રંગોળી દોરવાની જરૂર છે. ચાલો બોલો દિત્યા.
મારા બહેનને રંગોળી દોરવાની જરૂર છે અને જરૂર હતી. મારા બહેનને રંગોળી દોરવાની જરૂર છે. My sister needs to draw rangoli. My sister needs to draw a rangoli. મારા બહેનને રંગોળી દોરવાની જરૂર હતી. My sister needed to draw rangoli. વેરી ગુડ. ચાલો, તમારે સમજવાની જરૂર છે, તમારે સમજવાની જરૂર હતી. તમારે એટલે યુ You need need to to સમજવું એટલે understand. યસ, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. તમારે સમજવાની જરૂર હતી. You યુ needed to understand. તેણીને ત્યાં બેસવાની જરૂર છે, તેણીને ત્યાં બેસવાની જરૂર હતી. તેણી મીન્સ કે સી માં શું આવે? નીડ કે નીડ્સ? ચાલો બોલો. તેણીને ત્યાં બેસવાની જરૂર છે. She needs needs to to sit sit. there. Yes, sit there. She needs to sit there. તેણીને ત્યાં બેસવાની જરૂર હતી. She needed to sit there. She needed to sit there. સ્પેશિયલ થેન્ક્સ. તેઓને અંગ્રેજી શીખવાની જરૂર છે, તેઓને અંગ્રેજી શીખવાની જરૂર હતી. તેઓ બોલો ચાલો. They need To to learn English. yes, they need to learn English. તેઓને અંગ્રેજી શીખવાની જરૂર હતી. They needed to learn English. They needed to learn English. ચાલો, મારા પપ્પાને પુસ્તક વાંચવાની જરૂર છે, મારા પપ્પાને પુસ્તક વાંચવાની જરૂર હતી. મારા પપ્પા My father needs needs પછી to વાંચવું એટલે ટુ રીડ read અ બુક. a અ book. બુક. ચાલો, તો આખું વાક્ય. મારા પપ્પાને પુસ્તક વાંચવાની જરૂર છે. My father needs to read a book. મારા પપ્પાને પુસ્તક વાંચવાની જરૂર હતી. My father needed to read a book. આપણે ક્રિકેટ રમવાની જરૂર છે, આપણે ક્રિકેટ રમવાની જરૂર હતી. જો તમે એટલે યુ, તેઓ એટલે ધે, અને આપણે એટલે We. યસ, આપણે ક્રિકેટ રમવાની જરૂર છે. We need to play cricket. પરફેક્ટ. તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. દીકરી માટે 200 લાઈક નો ટાર્ગેટ છે. આખા ગુજરાતમાં ફેલાવી દો આ ચેનલ, આ દીકરી, અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ચેલેન્જ અને વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ દીકરી આપણને ફ્રીમાં શીખડાવશે. વી નીડ ટુ પ્લે ક્રિકેટ. આપણે ક્રિકેટ રમવાની જરૂર હતી. We needed to play ક્રિકેટ. ચલો, cricket. પાર્થને બોલાવવાની જરૂર છે, પાર્થને બોલાવવાની જરૂર હતી. બોલાવો, જો બોલાવો એટલે શું થાય? કોલ. બે અર્થ થાય. ચલો, પાર્થને બોલાવવાની જરૂર છે, પાર્થને બોલાવવાની જરૂર હતી. પાર્થ Parth નીડ્સ needs ટુ to કોલ. call. ને પાર્થને બોલાવવાની જરૂર હતી. Parth needed to call. યસ. તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. અલગ અલગ કરતા અને અલગ અલગ કરતા અને અલગ અલગ લઈ લ્યો ક્રિયાપદ. તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. તમે શું કહો? મારે નવી ગાડી ખરીદવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ બાય અ ન્યુ કાર. મારે ચા પીવાની જરૂર છે. આઈ નીડ ટુ ડ્રિંક ટી. મારે રોકાવાની જરૂર છે. આઈ નીડ ટુ સ્ટે. બરાબર. ચાલો, મારે નવી ગાડી ખરીદવાની જરૂર છે. યસ, I needed to buy. મારે નવી ગાડી ખરીદવાની જરૂર છે. પછી આમાં શું આવશે? નીડેડ, જરૂર હતી. એમાં I need to buy a new car. પરફેક્ટ, ટ્રુ. વેરી ગુડ. આઈ નીડ ટુ બાય અ ન્યુ કાર. મારે નવી ગાડી ખરીદવાની જરૂર હતી. I needed to buy a new car. યસ. તેઓને મૂવી જોવાની જરૂર છે, તેઓને મૂવી જોવાની જરૂર હતી. તેઓને મૂવી જોવાની જરૂર છે. They need to watch the movie. યસ. they need to watch a movie. તેઓને મૂવી જોવાની જરૂર હતી. They needed to watch a movie. યસ. આપણે મળવાની જરૂર છે, આપણે મળવાની જરૂર હતી. આપણે મળવાની જરૂર છે. we need to meet. meet. યસ, પરફેક્ટ, ટ્રુ. we need to meet. આપણે મળવાની જરૂર હતી.
We needed to meet. યસ ચાલો મારા મમ્મીને રાજકોટ જવાની જરૂર છે. મારા મમ્મીને રાજકોટ જવાની જરૂર હતી મારા વાલા. મારા મમ્મીને રાજકોટ જવાની જરૂર છે. My mother needs to ગો go Rajkot. યસ માય મધર નીડ્સ ટુ ગો ટુ રાજકોટ. મારા મમ્મીને રાજકોટ જવાની જરૂર હતી. My mother needed to go to Rajkot. આપણે જમવાની જરૂર છે. આપણે જમવાની જરૂર હતી એટલે કે ખાવાની જરૂર હતી, ગરચવાની જરૂર હતી. આપણે જમવાની જરૂર છે. I need to eat. જો આ એટલે હું અને આપણે એટલે વી. આપણે ખાવાની જરૂર છે એટલે કે We- જમવાની જરૂર છે. We need to eat. આપણે ખાવાની જરૂર હતી. We needed to eat. તમે જો તો ખરા મારા મનમાં જીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. એ પહેલા આ દીકરી માટે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 200 લાઈકનો ટાર્ગેટ છે. વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં નીડેડ 2+ મૂળ ક્રિયાપદ અને ભવિષ્યમાં વિલ નીડ 2+ મૂળ ક્રિયાપદ. તમારે રોકાવાની જરૂર હશે તો ભવિષ્યમાં શું આવે? વિલ નીડ. યુ વિલ નીડ ટુ સ્ટે. ચાલો હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે કોમેન્ટ કરી નાખજો મારા વાલા. ચાલો પોપટલાલ. પોપટલાલ કઈ સિરિયલમાં આવે છે? Tarak Mehta. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારકભાઈ બોલો ને. પોપટલાલને ચાલો લગ્ન કરવાની જરૂર છે. પોપટલાલને લગ્ન કરવાની જરૂર છે. આજે નહીં તો કાલે. દ્વિતીયના વિડીયો વગર નહીં હાલે. ચાલો પોપટલાલને લગ્ન કરવાની જરૂર છે. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ 7 વર્ષની દીકરીનો આગલો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. જેમાં અત્યારે હાલમાં 12,000 કરતાં પણ વધારે વ્યૂ આવી ગયા છે. તનતોડ મહેનત કરે છે. માત્ર ને માત્ર 7 વર્ષની દીકરી આપણને વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશના કોર્સ શીખડાવવાની છે અને 200 લાઈકનો ટાર્ગેટ છે. આખા ગુજરાતમાં ફેલાવી દો. તમે જો તો ખરા 12 કાર્ડ આવડે છે, નીડવાળા વાક્યો, વોન્ટવાળા વાક્યો, 200 કરતાં વધારે ક્રિયાપદ આવડે. સી ઇઝ જસ્ટ 7 years old. સી કેન ઓલ્સો સ્પીક ઇંગ્લિશ એઝ વેલ એઝ કન્નડ લેંગ્વેજ. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ અને ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ હજારો લોકો જોડાઈ રહ્યા છે. ઢગલાબંધ હજારો ગ્રુપ બની ગયા છે. તો ચાલો આ વિડીયો, આ ચેનલ, આ દીકરી તમારી જિંદગી બદલી નાખશે. તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આખા ગુજરાતમાં ફેલાવી દો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તમે આપણો આગલો કોઈ પણ વિડીયો જોઈ લ્યો. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો આખા ગુજરાતમાં ફેલાવી દો. ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રીમાં દીકરી સાથે લાઈવમાં આપણે આવી રહ્યા છીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.